હવામાન વિભાગની આગાહી હજુ 4 થી 5 દિવસ રાજ્યમાં મેઘાવી માહોલ જળવાયેલો રહેશે। ઘણા સ્થળોએ ભારે વરસાદ વરસશે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 થી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટોછવાયો વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ યથાવત રહેશે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે। હાલમાં દક્ષિણ ગુજરાત અને અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આ ઉપરાંત દક્ષિણ પાકિસ્તાન અને તેને સંલગ્ન કચ્છના વિસ્તારોમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાનથી લઈને બંગાળની ખાડી સુધી એક ટ્રફ રચાયેલી છે। તેમાં ઉત્તર ઓડિશાના વિસ્તારમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે, જે આગળ વધીને મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ સરકે તેવી શક્યતા છે। સમુદ્રમાં દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ સક્રિય છે। આ તમામ વરસાદી સિસ્ટમના પગલે આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રચાયેલો રહેશે।